હમણાં ધ બંગાળ ફાઇલ ફિલ્મ જોઈ, એમાં એક ડાયલોગ આવે છે, શું આપણે વી ધ પીપલ છીએ? ફિલ્મમાં આ સવાલ સરસ રીતે પૂછાયેલો છે અને એનો જવાબ પણ સરસ રીતે અપાયેલો છે. આપણે ક્યારેય વી ધ પીપલ એટલે કે આપણે એક પ્રજા તરીકે છીએ. આપણે આપણા પ્રાંત પ્રમાણે, આપણી ભાષા પ્રમાણે અને આપણી જાતિ પ્રમાણે વહેંચાયેલા છીએ. આપણે ક્યારેય વી ધ પીપલ થયા નથી. 1946ની સાલમાં હિન્દુ મુસ્લિમ દંગા થતા હોય છે, ત્યારના એક સીનમાં સવાલ પૂછાયેલો હોય છે. ત્યારથી અત્યાર સુધી આપણે ક્યારેય વી ધ પીપલ થયા નથી એવું મારું માનવું છે. આપણે 1947માં આઝાદ થયા એ પહેલા અને પછી શું આપણે વી ધ પીપલ તરીકે જીવીએ છીએ? આ સવાલ તમે તમારી જાતને પૂછશો તો પણ તમને ઉપર મુજબનો જ જવાબ મળશે. આપણે વી ધ પીપલ તરીકે નથી જીવતા અને આપણે કૂપમંડુકતાની જેમ એક વર્તુળમાં જીવીએ છીએ. એટલે તો આઝાદી પહેલા ગોરા અંગ્રેજોએ આપણી ઉપર રાજ કર્યું અને આઝાદી પછી આપણી ઉપર આપણા જ કાળા અંગ્રેજો રાજ કરે છે. અત્યારના શાસકો છે એ અંગ્રેજો કરતાં કંઈ ઓછા ઉતરે એવા નથી. અહીંયા હું કોઈ એક પાર્ટીની સરકારની વાત કરતો નથી, બધા વિશે વાત કરું છું. આપણી ઉપર બધાથી વધારે એક જ પાર્ટીએ રાજ કર્યું છે અને એના વિચારોનો પ્રભાવ આપણી ઉપર એટલે કે તમારા અને મારા જેવી પ્રજા ઉપર એટલો છે કે તમને અને મને વિચારોથી માયકાંગલા બનાવી દીધા છે. તમને અને મને પરિસ્થિતિ સામે લડવાને બદલે એનો સ્વીકાર કરી જીવતા કરી દીધા છે. કોઈ એક નેતાના નબળા વિચારો જ્યારે પ્રજા ઉપર પ્રભાવ પાડે છે ત્યારે પ્રજા આખા જગતમાં હાંસીને પાત્ર બને છે. ધોળા અંગ્રેજોએ આપણી માનસિકતાને બરાબર ઓળખી લીધી હતી અને આજના કાળા અંગ્રેજો આપણી માનસિકતાને બરાબર ઓળખી લીધી છે. આઝાદી પહેલાં પણ આપણી સાથે એ જ રમત રમાતી હતી અને આઝાદી પછી પણ એ જ રમત રમાય છે. પહેલાં પણ આપણને જાતિઓમાં વિભાજિત કરી તોડવામાં આવ્યા હતા અને રાજ કર્યું હતું. સાથે આજે પણ એવું જ ચાલે છે. આજના કાળા અંગ્રેજોને ખબર છે કે આપણે કામ કરીશું કે નહીં કરીએ, પરંતુ ચૂંટણી વખતે જાતિનું કાર્ડ રમીશું એટલે આ પ્રજા બધું ભૂલી જાતિવાદી માનસિકતાથી અમને જ વોટ આપશે. ખરેખર એવું જ થાય છે દોસ્તો. તમે જોશો તો આજના રાજકારણમાં એવું જ છે. એનું સરસ અને સચોટ ઉદાહરણ કોઈ હોય તો બિહાર રાજ્ય છે. હમણાં એક પાર્ટીના પ્રદેશ પ્રમુખની વરણીની વાતો થાય છે. આ પ્રદેશ પ્રમુખની વરણીમાં અલગ અલગ જાતિઓએ પોતાની જાતિનો ઉમેદવાર પ્રમુખ બને એની રજૂઆત કરી. બધા જ સ્તરે આવી રજૂઆત થતી હોય તો પછી સારો ઉમેદવાર ક્યારેય મળવાનો નથી. જ્યારે સમાજ કે દેશને સારો ઉમેદવાર નથી મળતો ત્યારે સારા વિચારો પણ નથી મળતા અને સારું કામ પણ નથી થતું. આપણી આવી માનસિકતાનો ફાયદો આજનું પ્રશાસન ઉઠાવે છે. આને લીધે જ આપણે સારો વહીવટ કે સારા કામો જોઈ શકતા નથી. સારું કામ તો છોડો, જ્યારે દેશ જાતિઓમાં વિભાજિત હોય છે ત્યારે કાયદા કાનૂનનું પણ યોગ્ય રીતે પાલન થતું નથી. કોઈ એક જાતિના માણસે ગમે તેટલો ગંભીર ગુનો કર્યો હશે, પરંતુ એ જાતિના નેતા અને લોકો એનો બચાવ કરવા મેદાને આવી જશે. આને કારણે ગુનેગારોને બળ મળતું હોય છે અને સમાજ અને દેશમાં ગુનાઓની સંખ્યા વધતી હોય છે. કોણ સારું છે કોણ નશરું છે એનો વિચાર કર્યા વગર લોકો પોતાની જાતિના ઉમેદવારને સપોર્ટ કરવા મેદાને આવી જાય છે. જેને કારણે ખરેખર જેને ન્યાયની જરૂર છે એને ન્યાય મળતો નથી. આ બધાથી આપણે ક્યારેય બહાર આવી શકીશું? આ સવાલ તમારી જાતને પૂછજો. તમારી જાત શું જવાબ આપે છે એ કોમેન્ટમાં જણાવશો. હું અહીં આનો જવાબ આપું તો ના, કારણ કે આપણા દેશમાં ચરિત્ર કરતાં રૂપિયાનું અને સત્તાનું વધારે મહત્વ છે. આના વિશે આપણે એક અલગથી લખીશું, પરંતુ આ એક સત્ય હકીકત છે. જ્યાં જાતિવાદી અને ભૌતિકવાદી સત્તા હોય અને એનું મહત્વ હોય ત્યાં ચરિત્ર કોરાણે મુકાઈ જાય છે. હું એક ભાઈને ઓળખું છું. એ ભાઈ વ્યક્તિ તરીકે પૂરી રીતે ફેલ છે. એના પડોશમાં અને સોસાયટીમાં અને એના વિચારોમાં એ સંપૂર્ણ ફેલ છે, પરંતુ એના સમાજમાં એક આગેવાન તરીકે કામ કરે છે, કારણ કે ત્યાં એ સારું એવું દાન આપે છે. આ વ્યક્તિથી એ સમાજનું શું ભલું થતું હશે?
સરકારી કામમાં સારી ગુણવત્તા જોતી હોય, સારું પ્રશાસન જોતું હોય, સારી ન્યાય વ્યવસ્થા જોતી હોય તો આપણે વિધ પીપલ બનવાની જરૂર છે. જ્યાં સુધી આપણે આપણા પ્રાંતના, આપણી જાતિના અને આપણી ભાષાના છીએ ત્યાં સુધી આપણો ફાયદો ઉઠાવવાના જ છે. આપણી પ્રગતિ કે દેશની પ્રગતિ તો થતી હશે કે નહીં એ ખબર નથી, પરંતુ એ લોકોની પ્રગતિ જરૂર થતી હશે. તમને અને મને ફક્ત કહેવા પૂરતી જ આઝાદી મળી છે. આપણે હજી પણ ગુલામીમાં જ જીવીએ છીએ. આપણે રાજકારણની ગુલામીમાં જીવીએ છીએ, આપણે પ્રશાસનની ગુલામીમાં જીવીએ છીએ, આપણે કાયદાની ગુલામીમાં જીવીએ છીએ અને આપણે ભયની ગુલામીમાં જીવીએ છીએ. આપણે ખુદ આના માટે જવાબદાર છીએ. આપણે સામાન્ય પ્રજા છીએ, શું કરી લેવાના? આ માનસિકતામાંથી આપણે પહેલા પણ બહાર નથી નીકળ્યા અને અત્યારે પણ બહાર નથી. આવી જ માનસિકતામાં આપણે જીવવા ટેવાયેલા છીએ અને આવી જ માનસિકતામાં જીવીએ એવું આજના રાજનેતા ઈચ્છે છે. આપણે શરૂઆત ધ બંગાળ ફિલ્મથી કરી તો અંત પણ એ જ ફિલ્મથી કરીએ. આપણા વિચારો ઉપર આપણા નેતાઓ અને સમાજના કહેવાતા આગેવાનો કેવો અને કેવી રીતનો પ્રભાવ પાડે છે એને લીધે જ કોઈ એકે કેટલું સહન કરવું પડે છે એ સચોટ રીતે આ ફિલ્મમાં બતાવેલું છે. દોસ્તો, આ ફિલ્મમાં 1947 પહેલાની જે સ્થિતિ હતી એવી જ સ્થિતિમાં આપણે અત્યારે પણ જીવી રહ્યા છીએ એ પણ એક સચોટ રીતે બતાવેલું છે. દોસ્તો, રાજકારણને ખોરાણે મૂકીને સહકુટુંબ આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મમાં તમને ખબર પડશે કે આપણા વિચારોને કાબૂમાં કરી અને લોકો કેવા અને કેવી રીતના કામ કરાવે છે આપણી પાસેથી, એ કેવી રીતે આપણો ફાયદો ઉઠાવે છે એ બતાવે છે આ ફિલ્મ. દોસ્તો, આ ફિલ્મ ખરેખર જોવી જોઈએ અને જુઓ. દોસ્તો, આજનો નવો અને અલગ વિચાર કેવો લાગ્યો? આજે મેં થોડોક અલગ વિચાર કરવાનો પ્રયત્ન કર્યો છે અને મારો વિચાર તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો, જો આવા જ વિચારો અને આવા જ અદ્ભુત વિડીયો જો તમારે જોતા હોય તો આ વિચાર વિશે તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. સારો વિચાર હોય તો સારી કોમેન્ટ કરજો અને ખરાબ વિચાર હોય તો એ પ્રમાણે કોમેન્ટ કરજો, જેથી કરી અને મારે કઈ રીતે આગળ વધવું એ મને ખબર પડે. દોસ્તો, આજનો વિચાર અને આજનો વિડીયો અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો વિડીયો અને આજનો વિચાર તમને ગમ્યો હશે. જો મારો આજનો વિચાર અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા વિચારને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે આવજો. જય શ્રી કૃષ્ણ.